તો ડુમસની કરોડોની સરકારી જમીનમાં ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી હજારો કરોડોની જમીન ચાઉં કરવાની કોશિશ કરાઈ હતી અને કલેક્ટર દ્વારા જમીન કૌભાંડ આચરવાની ફરિયાદને લઈને આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. તો સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરતો હુકમ કરાયો હતો અને આ સરકારી જમીનની કિંમત 2000 કરોડ છે. તો 2.17 લાખ ચોરસ મીટરની સરકારી જમીન પચાવી પાડવાના આરોપ સાથે અરજી કરાતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. સરકારી જમીન અન્યના નામે ચઢાવી દેવાના કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ફરિયાદ દાખલ કરાયા બાદ તપાસ શરૂ કરાઈ હતી, જેમાં સુરતના તત્કાલીન કલેક્ટરે ગેરરીતિ આચર્યાનું સામે આવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 2000 કરોડની જમીનનું કૌભાંડ આખરે તેમાં નિર્ણય આવ્યો છે. કોંગ્રેસના નેતા દર્શન નાયક અને તુષાર ચૌધરીએ આ અંગે ફરિયાદ કરી હતી અને તત્કાલીન જે કલેક્ટર હતા આયુષ ઓક તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલ તેઓ વલસાડના કલેક્ટર હતા. આ શું આખી ફરિયાદ હતી, શું મામલો હતો, આપણી સાથે દર્શન નાયક જોડાય છે, તેઓની સાથે સીધી વાત કરીશું. દર્શનભાઈ, આ મુદ્દો શું હતો, તમને ખબર ક્યારથી પડી હતી આ બાબતે? સુરતની ડુમ્મસ ખાતે 311/3 2,17,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની કિંમત આશરે 2000 કરોડ રૂપિયાની થાય છે, એ સીર પડતર તરીકે આજે ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી. અગાઉના સમયમાં ઘણા ગણોટિયાના નામ દાખલ કરવા માટે 22 જેટલા વ્યક્તિઓએ કલેક્ટરશ્રીમાં અરજી કરી હતી અને કોર્ટોમાં પણ વિવિધ જગ્યાએ કેસો ચાલતા હતા. એ અનુસંધાનમાં 10/6/2015ના રોજ તે સમયના કલેક્ટરશ્રીએ સુઓ મોટો દાખલ કરીને પોતે સરકારના હિતમાં, સુરત શહેરના હિતમાં એક હુકમ કર્યો હતો અને એ સરકારી સીર પડતર તરીકેની જમીન ચાલુ રહે એ પ્રકારનો એક હુકમ કર્યો હતો. 2015 પછી સુરતમાં ઘણા કલેક્ટરશ્રીઓ આવ્યા અને ગયા, પરંતુ આજ દિન સુધી આ જમીનની ફાઇલ કોઈ પણ કલેક્ટરે પકડી ન હતી. પરંતુ હાલના જે સસ્પેન્ડેડ કલેક્ટર છે એમણે પોતે 2024માં જે પ્રકારે 29/1/2024ના રોજ એક હુકમ કરીને પોતાની બદલીના એક દિવસ પહેલા રાજકીય આગેવાનોના મેળાપીપણામાં જમીનના માફિયાઓની સાથે સંકળાઈને પોતે સુઓ મોટો દાખલ કરીને પોતે સરકારના વાડી હોવા કોડ ઓફ કન્ડક્ટનો અમલ કરવાને બદલે જાહેર હિતના હેતુનું રક્ષણ કરવાને બદલે, સુરતના લોકોના હિતનું રક્ષણ કરવાને બદલે આ જમીનના માફિયાઓ સાથે બેસીને સરકારની વિરુદ્ધ ગઈને એમણે હુકમ કર્યો હતો. એ હુકમના અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને સ્ટે લીધો હતો. 20/5/2024ના રોજ હમો અને તુષારભાઈ ચૌધરી દ્વારા સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી હોય, પ્રધાનમંત્રી હોય, જીઆરડી વિભાગ હોય, તકેદારી આયોગ હોય, મુખ્ય સચિવને અમે ફરિયાદ કરી હતી કે 2000 કરોડ રૂપિયાની જે સરકારી જમીન છે, ખાનગી જમીનો વેચતા હોય પરંતુ સરકારી જમીન વેચી મારવા માટેના જે કાવતરાઓ થયા અને એના મુખ્ય સૂત્રધાર જો કલેક્ટર હોય તો આ ગંભીર બાબત છે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં કદાચ ઇતિહાસમાં પહેલી આવી ઘટના હશે. એ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરને સસ્પેન્ડ કરવા જોઈએ, એની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ અને સીટની રચના કરીને જે કોઈ અધિકારી છે એ અધિકારીની અંદર સામેલગીરી હોય તે ઉઘાડી પડવી જોઈએ અને સરકારના અને સુરતના હિતમાં જમીન શ્રી સરકાર રહેવી જોઈએ એવી અમે માંગણી કરી હતી. તો જે પ્રકારનો હુકમ થયો છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારે જે ગંભીરતાથી સુઓ મોટો દાખલ કરીને સ્ટે આપ્યો હતો અને ગઈકાલે જે હુકમ એમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે એને અમે આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે જે કંઈ આ કલેક્ટરશ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 2021થી 2023 દરમિયાન એમણે જે સરકારી હુકમ કર્યા હોય એ તમામ હુકમની ચકાસણી થવી જોઈએ, એસીબીમાં એમનો ગુનો દાખલ થવો જોઈએ અને આવનારા દિવસોમાં જે જમીનના માફિયાઓ આની સાથે સંકળાયેલા છે, જે રાજકીય આગેવાનોના મેળાપીપણામાં આ કાવતરું બનીને સુરત શહેરની આ સરકારી હિત ધરાવતી જમીનનું અહિત કરવાનું જે એમણે પ્રયત્ન કર્યો છે એવા રાજકીય આગેવાનોને પણ ઉઘાડા પાડવા જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે. અચ્છા, આ પ્રકારની ઘટના આજ સુધી નથી બની, તો હવે ભવિષ્યમાં પણ આવી ના બને એટલે કઈ રીતે દાખલારૂપ એ થવો જોઈએ, કાયદો બનવો જોઈએ કે એનો અમલ થવો જોઈએ? દક્ષિણ ગુજરાતમાં તમે જો તો આજે જમીન, જે કિંમતી જમીનો આવેલી છે, ધીરે ધીરે ખાનગી જમીનની સાથે સાથે સરકારના અધિકારીઓ રાજકીય આગેવાનના મેળાપીપણામાં, જમીનના માફિયાઓના મેળાપીપણામાં સરકારી જમીન વેચવાનું જે કાવતરું કરે છે એ કાવતરું બહુ ગુજરાત સરકાર માટે એક ચેતવણીરૂપ છે, લોકો માટે ચેતવણીરૂપ છે. તમે અગાઉના સમયમાં આ જ કલેક્ટરની વિરુદ્ધ અમે વારંવાર રજૂઆત કરી હતી કે સુરતમાં, સુરત જિલ્લામાં એ ઓલપાડ હોય, મજુરા હોય, ચોર્યાસી હોય, લગભગ 10,000 હેક્ટર જેટલી સરકારી
જમીન ઉપર આજે પણ ઝીંગાના તળાવ દબાણમાં છે. એ દૂર થવા જોઈએ. જે તે સમયના કલેક્ટર શ્રી ધવલભાઈએ હુકમ કર્યો હતો એનું અમલીકરણ આજે પણ થતું નથી. સરકારી જમીનનું રક્ષણ કરવાનું કામ એ કલેક્ટરશ્રીનું હોય છે, પણ કલેક્ટરશ્રી જ રાજકીય મેરાપીપણામાં સરકારનું અને લોકોનું અહિત કરી રહ્યા છે. એ અહિત દૂર કરવા માટે લોકોએ પણ જાગૃતિ લાવવાની જરૂર છે, અને જાગૃતિના અનુસંધાનમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ, હમો અને તુષારભાઈ દ્વારા જે કોઈ સરકારી જમીન જાહેર હિતમાં ઉપયોગ થાય એ માટેના અમારા પ્રયત્નો રહેશે. એક એ સવાલ છે કે હવે પછી કઈ રીતની કામગીરી આમાં પણ રહેશે, કે અત્યારે તો ખાલી કલેક્ટર પૂરતો આદેશ કર્યો છે, બીજું શું કહેશું? સુઓ મોટો સરકારશ્રી દ્વારા દાખલ કર્યા પછી 28/6/2024 રોજ તકેદારી આયોગમાં પાછી એમની સુનાવણી છે. હમો દ્વારા પણ જે તે જગ્યાએ કાગળ લેવા માટેની અને કાયદાકીય રીતે વકીલ રોકીને અમે પણ એ પ્રક્રિયામાં સામેલગીરી થવાના છે, કારણ કે જાહેર હિતની વાત છે. આમાં કોઈ વ્યક્તિગત હોતું નથી, અને જાહેર હિતના ભાગરૂપે જ અમોએ રજૂઆત કરી હતી, કારણ કે આ સરકારની સિર પટ્ટની જગ્યા છે. અને આજે સુરત શહેર જ્યારે સમગ્ર ગુજરાતમાં ની ભારતમાં જ્યારે ડેવલપમેન્ટ સિટી વિકાસ તરીકે આગળ વધતું હોય, અને જ્યારે સરકારી જમીન ધીરે ધીરે ઓછી થતી જતી હોય, અને ડુમ્મસ જેવા મુખ્ય શહેરની વચ્ચેના ભાગમાં જો આવી જમીનોના કૌભાંડો થતા હોય, એમાં સરકારનો જ કોઈ પદાધિકારી હોય, જમીનના માફિયા હોય ને અધિકારીઓ જો સામેલગીરી થતા હોય તો એને એ બાબત દુઃખદ છે. એટલે જ્યાં સુધી સી સરકાર જમીન નહીં થાય ત્યાં સુધી અમારી લડત આ ચાલુ રહેશે. બિલકુલ આ હતા કોંગ્રેસ આગેવાન દર્શન નાયક, જેમણે ખાસ કરીને 2000 કરોડની સરકારી જમીન જે છે તેને ખાનગી વ્યક્તિઓને આપી દેવાનું જે આખું કૌભાંડ થયું હતું તેમાં આખરે સુનાવણી થઈ છે, અને તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. ખૂબ જ મોટી ઘટના છે, ખૂબ જ મોટી બાબત છે, અને તેને લઈને તે આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.